ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી હતી કે અમને જે બતાવવામાં આવેલું હતું એ અમને એવું હતું કે આ પ્રમાણે હશે કે નહીં હશે, પણ ના, હવે જોયા પછી અમને કમ્પ્લીટલી એવું લાગે છે કે ના, આ એ જ છે જેવું અમને જોઈતું હતું ને અમારી પસંદગીનું. हम खुश हैं कि हमने रामजी रेसिडेंस को चुना. પ્રથમ તો હું એક ભગવાનનો આભાર માનું છું, જેના થકી મારા જીવનમાં એક ઉત્તમ દિવસ આવ્યો છે અને રામજી રેસિડેન્સીમાં આજે મને પોઝિશન મળ્યું છે. હું ઘણો ખુશ છું. એમના બિલ્ડરની અને એમની ટોટલી ટીમ એકદમ સહકારપૂર્વક કામ કર્યું છે અને જે રીતે એમણે મને જે રીતે વાયદા કર્યા હતા એ પ્રમાણે પરફેક્ટ રીતે ફાઇનલ પૂરું કર્યું છે, બહુ સારી રીતે. અમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી હતી કે અમને જે બતાવવામાં આવેલું હતું એ અમને એવું હતું કે આ પ્રમાણે હશે કે નહીં હશે, પણ ના, હવે જોયા પછી અમને કમ્પ્લીટલી એવું લાગે છે કે ના, આ એ જ છે જેવું અમને જોઈતું હતું ને અમારી પસંદગી. બધાથી સારું તો એમનું જે ટીમ છે એમની સાથે વાતચીત કરવાનું. ત્યાર પછી સૌથી પહેલાં તો મને હું જ્યારે ફ્લેટ બુક કરાવવાનો હતો ને તો હું ટોટલ 2 મહિના જેવું અહીંયા જહાંગીરાબાદની ટોટલ બધા જ પ્રોજેક્ટમાં ફર્યો છું. ત્યાર પછી મેં બધી રીતે કમ્પેરિઝન કરીને એક એનાલિસિસ કરીને મેં સિલેક્ટ કર્યું છે રામજી રેસિડેન્સી, જે બધી રીતે પોઝિટિવ વાઇબ્સમાં આવે છે. બધી રીતે પોઝિટિવ કરીને મેં પછી ફ્લેટ બુક કરાવીને ત્યારે મને એક એ ડાઉટ હતો કે ભાઈ બિલ્ડર, હું ફ્લેટ બુક તો કરાવું છું, બિલ્ડર મને એવી રીતે પોઝિશન આપશે મારા ટાઈમ પીરિયડ પ્રમાણે, પેમેન્ટનું કન્ડિશન કઈ રીતે હશે, પણ મને આ સુધી અત્યાર સુધી કોઈ વાંધો નથી આવ્યો. આજ સુધી એમણે પેમેન્ટ માટે મને એક પણ ફોન પણ નથી કર્યો. બહુ સારી રીતે અમારું આ તો જર્ની પાસ થઈ. હેન્ડઓવરથી લઈને પોઝિશન સુધી આપણે કંઈ પણ છે. સૌથી પહેલાં તો એટલો વિશ્વાસ હતો ને કે હું એકચ્યુઅલી દર સન્ડે જોવા આવતો હતો, પણ એટલો વિશ્વાસ હતો કે કામ પરફેક્ટ રીતે થતું હશે અને થાય છે બરાબર. ને કદાચ હું કોઈ સન્ડે ચૂકી બી જતો હતો ને તો પણ મને એવું કંઈ ડાઉટ નહોતો કે ભાઈ કેવી રીતે શું થતું હશે. તો મેં બધું એમના પર છોડી દીધું હતું અને બહુ બેટર વર્ક કર્યું. ચલો, મારા ફેમિલીને બધાને એકદમ બહુ ઉત્સાહ છે કે અમે ક્યારે અહીંયા રહેવા આવીએ બરાબર, અને બધા ખુશ છે, બધા ખુશ છે, કોઈ ડાઉટ જ નથી. સૌથી મહત્વની વાત છે કે જે પ્રભુ શ્રી રામનું જે નામ છે, રામજી રેસિડેન્સી, એ વધારે બેટર છે, બહુ સરસ થાય છે. શ્રીરામ ગ્રુપમાં હું એક વસ્તુ કહેવા માંગુ છું કે હું મારા અને મારા સર્કલમાં જેટલા મારો ફ્રેન્ડ છે, હું એ લોકોને 100% આ પ્રોજેક્ટ સજેસ્ટ કરીશ કે આ ક્યાં તો આના પછીના એના આવનારા પ્રોજેક્ટો રામજી રેસિડેન્સીના કે શ્રીરામ એસ્ટેટના, એ કન્ફર્મ તમે આ એક પ્રોજેક્ટ તમે એકવાર જુઓ અને તમારી જો ઈચ્છા હોય ને તમે બુક કરો જ. એ મારી ઈચ્છા છે કે હું જે જગ્યાએ રહું છું એ જગ્યાએ મારું ગ્રુપ આવે એમ, અને આ જ ગ્રુપમાં આગળ વધીએ. हम खुश हैं कि हमने रामजी रेसिडेंस को चुना. पोजीशन के बाद हम और भी खुश हैं और ज़्यादा खुश है. We are happy with रामजी रेसिडेंसी.